હેલો, આજે આપણી પાસે કરશનભાઈ જાંબુકિયા છે, જેઓ જેઓ આપણી પાસે લીંબડીથી આવ્યા છે, જેમનું 1 મહિના પહેલા આપણે બાયલેટરલ ની રિપ્લેસમેન્ટ કરેલું છે. એટ્યુન આરપી એટલે કે રોટેટિંગ પ્લેટફોર્મ સાંધો નાખેલો છે કે જેમાં એમની જે નેચરલ નીની કાઇનેમેટિક્સ છે, એટલે કે નેચરલ ઘૂંટણનો જે સાંધો છે એ પ્રોપર અલાઇન થઈ શકે. એમને બાયલેટરલ ઘૂંટણનો સિવિયર ઘસારો હતો. એટ 53 એજ પર તેઓ ચાલી નતા શકતા, લાકડીનો ઉપયોગ કરવો પડતો હતો, નીચે બેસવામાં તકલીફ પડતી હતી. આ બધી તકલીફ પડતી હતી, એના માટે આપણે બાયલેટરલની રિપ્લેસમેન્ટ કરેલું છે. તો ચાલો જાણીએ એમનો એક્સપિરિયન્સ શું છે એ ઘૂંટણ બદલ્યો એના વિશે. ઘૂંટણ બદલે પછી બહુ સારું. ઓકે. અને કામ આવી ન શકતો, એને બદલે દોડવા માંડ્યો. વાહ, સરસ. અને બહુ સરસ કામ થઈ ગયું. અને કેટલો ટાઈમ ફિઝિયો કરી એ આપણા બધા દર્શકોને કહો. 15 દિવસમાં સાહેબ રેગ્યુલર થઈ ગયો. હાલતો ચાલતા કયા દિવસે કર્યા હતા આપણે તમને? ચાલતા બીજા દિવસે જ તે ઓકે. ઓપરેશન કર્યું રાઈટ, અને બીજા દિવસે ચાલતા તો ગયા. અને સીડીઓ ક્યારથી ચલાવવાની શરૂ કરી? બીજો તો બીજી નથી. વેરી ગુડ. એના પછી તમે કસરત કરી હતી કે નથી કરી? કસરત કરી હતી. વેરી ગુડ. એ કસરત કરવી શા માટે જરૂરી છે? સ્નાયુને મજબૂત કરવા માટે. વેરી ગુડ. 1 મહિનો મેં કસરત કરાવી છે. બહુ જ સરસ. એ કસરત કર્યા પછી અત્યારે ચાલી હરીફરી શકો છો, વ્હીકલ ચલાવી શકો છો, બધું. વેરી ગુડ. અને સીડી ચડવું ઉતરું છું ઘરે હોય છે. બસ વેરી ગુડ. 20 પગથિયાની રોજ સીડી ચડવું ઉતરું સવારમાં. વેરી ગુડ. વ્હીકલ ચલાવવાની છૂટી છે, કાર ચલાવવાની છૂટી છે, બધી છૂટી છે. બધી છૂટી છે. કોઈ પણ મારા બંધણીમાં નથી સાહેબ ને કે આ તમારે નહીં કરવાનું. ઓકે, ચાલો.